નારાયણ ફલમ મુખ્યમ સિદ્ધિર્નારાયણ સુખમ સર્વ નારાયણ શુદ્ધો નારાયણ નમોસ્તુતે. જગતપતિ નારાયણ મુખ્ય ફળ છે, સિદ્ધિ છે, સુખ છે, બધું જ શુદ્ધ નારાયણ છે. ત્યારે જ્યોતિષ ઉપરાંત ભારતીય સામુદ્રિક શાસ્ત્ર પણ સારા પરિણામોની પ્રાપ્તિ માટે સહાયરૂપ થતું હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સુખ બીતે દુઃખ હોત હૈ, દુઃખ બીતે સુખ હોત, દિવસ ગયે જ્યો નિશી ઉદિત, નિસગત દિવસ ઉદોત. એટલે કે જીવનમાં સુખ અને દુઃખ આવે છે અને જાય છે, એવી રીતે દિવસ બાદ રાત અને રાત બાદ દિવસ. જો આ ઘટક્રમ સમજાઈ જાય તો પછી તો જીવ શિવને પામવાના જે મુખ્ય ધ્યેય તરફ એ આગળ વધતો જાય છે. સંસારમાં છીએ તો સાંસારિક જવાબદારીઓ જે આપણને ઈશ્વરે સોંપી છે કર્મયોગ દ્વારા, ત્યારે આપણું એ પણ કર્તવ્ય છે કે આપણને સોંપેલી એ જવાબદારીઓ સુપેરે પાર પાડીએ. ત્યારે સામુદ્રિક શાસ્ત્રમાં કેટલીક પદ્ધતિઓ, શરીરના અંગ અને તે અંગ પર રહેલી કેટલીક નિશાનીઓ જેના દ્વારા ભવિષ્ય કથન કરી શકાય. ત્યારે આજે દિન વિશેષમાં શું છે ખાસ એ જાણીશું, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ અંકુરભાઈ એવી રીતે સામુદ્રિક શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રની અંદર, કારણ કે આપણા જીવનની અંદર જેવી રીતે વેદની વાત આવે, પુરાણોની વાત આવે, જ્યોતિષની વાત આવે, તેની અંદર અલગ અલગ વિષયો દ્વારા, અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણે ભવિષ્ય કથન કરી શકતા હોઈએ છીએ. આવનારી વસ્તુઓ આપણે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકતા હોઈએ. આપણા વડીલો છે, વડીલો જેવી રીતે એવું કહી શકાય કે હોળીની ઝાર ઉપરથી પણ કહી શકતા હોય, એવી જ રીતે તમે કોઈનું મુખ દર્શન કરો તો એ મુખ દર્શન ઉપરથી આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિનો આવિર્ભાવ આવો છે. નથી કહેતા કે જ્યારે કોઈ પણ નવી વહુ ઘરની અંદર આવે કે કોઈ નવા વ્યક્તિના ઘરની અંદર પગલા થાય તો આપણા વડવાઓ છે એ વડવાઓને ખબર પડે કે નહીં, આ વ્યક્તિ આટલામાં જ છે. એવી જ રીતે દર્શક મિત્રો, આપણા શરીરની અંદર અલગ અલગ જગ્યાએ તલ હોય છે અને આ તલ આપણા જીવનની અંદર લાભ આપી શકે છે. કારણ કે આજનો જે આ કાર્યક્રમ છે ને રહસ્યાત્મક કાર્યક્રમ છે અને એટલા માટે દર્શક મિત્રો, બાળકથી લઈ અને વૃદ્ધ લોકો, આ દરેક લોકો માટે આ વસ્તુ મહત્વની છે. આજે અરીસો લઈને બેસવાનું છે, જોવાનું છે કે મારે તલ કઈ જગ્યાએ છે ને એ તલ છે એ તમારા જીવનની અંદર કેવી રીતે લાભ આપે છે, કેવી રીતે સમસ્યા સર્જે છે અને કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો 18 નવેમ્બર 2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની 14 એટલે કે ચતુર્દશી આજે તિથિ છે. સ્વાતિ નામનું નક્ષત્ર છે, સૌભાગ્ય નામનો યોગ છે, વિષ્ટિકેતા ભદ્રા નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ઘણા બધા જાતકોના એ સવાલ હોય છે કે ભાગ્યોદય ક્યારે થશે, સફળતા, જે કામ કરી રહ્યા છીએ તો એમાં સફળતા ક્યારે મળશે, યશ, માન, કીર્તિની પ્રાપ્તિ કેવી રીતે થશે, સામુદ્રિક શાસ્ત્ર કેવી રીતે મદદરૂપ બને? અંકુરભાઈ, દરેક વસ્તુ જેવી રીતે આપણે વાસ્તુશાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે અને જ્યોતિષ શાસ્ત્રની અંદર સામુદ્રિક શાસ્ત્ર પણ કહેવામાં આવે, અંક જ્યોતિષ પણ કહેવામાં આવે. આમ જ્યોતિષના અલગ અલગ તબક્કાઓ છે. હવે ઘણા લોકો તમારા પડછાયા ઉપરથી ભવિષ્ય કથન કરતા હોય એને કહેવાય છાયા જ્યોતિષ. ઘણા લોકો તમારી અંગૂઠાની જે છાપ હોય એના ઉપરથી ભવિષ્ય કથન કરતા હોય છે. હવે એવી જ રીતે દર્શક મિત્રો, આપણી બોડીની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ નિશાનીઓ હોય છે. કોઈને તલ હોય, કોઈને મસ્સો હોય, કોઈને લાખું હોય. તો દર્શક મિત્રો, આ દરેક વસ્તુઓ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણને લાભ અને નુકસાન આપતી હોય. હવે દર્શક મિત્રો, ખાસ કરીને આજનો આપણો આ
વિષય છે ને રહસ્યાત્મક વિષય મેં શરૂઆતમાં જ વાત કરી એવી રીતે આજના દિવસની અંદર આપણે એ વસ્તુ જાણવાની છે કે તમારા કયા અંગ ઉપર તલ છે અને એ અંગ તમારા અંગ ઉપર તલ છે તો એ તમારા જીવનની અંદર કેવા પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, હંમેશાને માટે ગુરુ પર્વત ઉપર, કોઈ પણ પર્વત ઉપર તલ હોય, પછી એ ગુરુનો પર્વત હોય, શનિનો પર્વત હોય, સૂર્યનો પર્વત હોય, કોઈ પણ પર્વત હોય, આ પર્વત ઉપર જયારે તલ હોય છે તો એ તમારા ગ્રહને નબળો કરે છે, જેના લીધે તમારા જીવનની અંદર નુકસાનીનો ભોગ તમારે બનવું પડી શકે છે અને એના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી શકે છે. હવે તમારા કોઈ પર્વત ઉપર તલ છે તો એના માટે કયા ઉપાયો કરવા, પરંતુ એ પહેલા દર્શક મિત્રો આપણે વાત કરી લઈએ તમારા શરીર ઉપર અલગ અલગ જગ્યાએ રહેલા તલોની. દર્શક મિત્રો, ખાસ કરીને જે વ્યક્તિના જીવનની અંદર મોઢા પર અને કપાળ ઉપર તલ હોય અને એમાં પણ જમણી સાઈડની અંદર તલ હોય તો આવા વ્યક્તિઓ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ધનની વૃદ્ધિ વધારે કરાવે. જે વ્યક્તિના મોઢા ઉપર તલ હોય, ગાલ ઉપર તલ હોય, જમણી સાઈડની અંદર તલ હોય તો આવા વ્યક્તિઓને આર્થિક લાભ થવાના ચાન્સીસ વધી શકે છે. આ જે લોકોના જીવનની અંદર બ્રહ્મ રંગ્ર ઉપર તલ હોય તો આવા વ્યક્તિઓ છે, આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક પોતે ભાગ્યવાન હોય છે. આવા વ્યક્તિઓ ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યના સપોર્ટ દ્વારા પોતાના જીવનની અંદર પોતે આગળ વધી શકે છે. 50% મહેનતે 100% ફળની પણ આવા લોકો પ્રાપ્તિ કરી શકે છે. આવા લોકો નિષ્કપટ પ્રેમ કરે, જેને પણ પ્રેમ કરે ને નિષ્કપટ પ્રેમ કરે, પ્રેમમાં સ્વાર્થ ન રાખે. ઘણા પ્રેમની અંદર સ્વાર્થ હોય, ઘણા લોકોને ફિઝિકલ સ્વાર્થ હોય, ઘણા લોકોને પૈસાનો સ્વાર્થ હોય, અલગ અલગ પ્રકારના સ્વાર્થ હોય. એટલે જ્યારે તમારા પ્રેમની અંદર સ્વાર્થ આવી જાય ત્યારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય ને એટલા માટે તો રાધા અને કૃષ્ણનો પ્રેમ પવિત્ર છે. દર્શક મિત્રો, એટલા માટે પ્રેમ નિષ્કપટ કરવો જોઈએ. પછી તમે દરેક વ્યક્તિ સાથે પ્રેમ કરી શકો, પોતાના મિત્ર સાથે પ્રેમ થાય, માતા અને પિતા સાથે, કારણ કે પ્રેમની પરિભાષા છે એકદમ પવિત્રતાની. એટલા માટે જે લોકોના બ્રહ્મ રંગ ઉપર તલ હોય છે આવા લોકો નિષ્કપટ પ્રેમ કરતા હોય છે. જીવનની અંદર જો તમારા કપાળની ડાબી સાઈડની અંદર તલ હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર નાહકના ખર્ચા વધી જતા હોય છે. આવા લોકોને આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિઓનું સર્જન થતું હોય છે. જે લોકોના જમણી સાઈડના કાન ઉપર તલ હોય, હવે તમારી જમણી સાઈડનો કાન છે એના ઉપર તમારે તલ છે તો આવા વ્યક્તિઓને નાની ઉંમરમાં ધનલાભ મળે. તમે જોતા હશો ઘણા બધા ટીવી શોઝની અંદર ઘણા બધા લોકો અલગ અલગ વસ્તુઓ નાની ઉંમરની અંદર બનાવતા હોય ને એમાં કરોડપતિ બની જતા હોય. તો આ બધી વસ્તુઓ થાય ત્યારે સમજવાનું કે વ્યક્તિના જમણી સાઈડના કાન ઉપર તલ છે. જો જમણી સાઈડના કાન ઉપર તલ હોય તો નાની ઉંમરની અંદર વ્યક્તિને આર્થિક લાભ સારો અપાવે, પછી એના બોન્ડ પછી એના પપ્પાને પણ આર્થિક લાભ સારો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બનતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા અલગ અલગ જગ્યાએ જે આપણા તલ હોય તો તમારા ડાબા કપાળની પાછળની સાઈડ, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા ડાબા કાનની પાછળ તલ હોય, તમારા કપાળની ડાબી સાઈડની અંદર તલ હોય તો સમજી લેવાનું કે તમારામાં દુર્ગુણોનું પ્રમાણ થોડુંક વધી શકે. એના લીધે તમે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકો, સંગતિ તમારી ખરાબ થઈ શકે. નથી કહેતા મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. જયારે ઘણા લોકો કેવા હોય કે સુખની અંદર ભેગા હોય, વાવા કરે આજુબાજુની અંદર, અને પછી જયારે સમસ્યાઓનું સર્જન થાય ને તો એ પેલા ઈ ભાગે. એટલે હંમેશાને માટે તમારા મિત્ર છે, મિત્ર તમારા જીવનનો દોરી સંચાર કરે છે અને એટલા માટે મિત્ર સારા રાખવા જોઈએ, સાચી સલાહ આપવા વાળા રાખવા જોઈએ અને હંમેશા દુઃખની અંદર કામ આવે એવા રાખવા જોઈએ. એટલા માટે જે વ્યક્તિના ડાબા કાનના પાછળના ભાગમાં તલ હોય અને ડાબા કપાળ ઉપર એટલે કપાળની ડાબી સાઈડની અંદર તલ હોય તો આવા વ્યક્તિઓએ પોતાના મિત્રોથી થોડી ઘણી સાવચેતી રાખવી, એટલે કે સંગતિ સારી રાખવી એમને અત્યંત હિતાવહ રહે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જમણી આંખની બાજુમાં તલ હોય, ઘણા લોકોને આંખની અંદર પણ તલ હોય છે. તો જે વ્યક્તિના જમણી આંખ ઉપર તલ હોય તો આવા પુરુષને ક્યાંક ને ક્યાંક સ્ત્રી પ્રત્યે લાગણીઓનું પ્રમાણ વિશેષ રહેતું હોય છે. આવા લોકોને આકર્ષણનું પ્રમાણ પણ વિશેષ રહેતું હોય છે. એટલે આવા વ્યક્તિઓએ જે પોતે વિપરીત લિંગ પ્રત્યેનું આકર્ષણ રહેતું હોય એની અંદર થોડી સાવધાની
રાખવી જરૂરી છે, કારણ કે એના લીધે પ્રતિષ્ઠાની હાનિ પણ થઈ શકે. માટે આ વસ્તુનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી હોય છે. દર્શક મિત્રો, જે લોકોના આંખની આજુબાજુમાં તલ હોય, પછી એ જમણી આંખ કે ડાબી આંખ, કોઈ પણ જગ્યાએ આંખની આજુબાજુમાં તલ હોય તો આવા વ્યક્તિઓ ઇમોશનલ વધારે હોય છે અને હંમેશાને માટે ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવતું હોય છે. હંમેશાને માટે જે વ્યક્તિના જન્માક્ષરની અંદર પણ શુક્ર અને ચંદ્ર આ બંને ગ્રહોનું પ્રભુત્વ વિશેષ માત્રામાં હોય, આવા વ્યક્તિઓને પણ ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું ક્રિએટ કરાવે. એટલે તમારી આંખની આજુબાજુમાં તલ છે તો પણ તમે ઇમોશનલ વધારે છો, લાગણીની અંદર આવો છો, લાગણીમાં તમારું નુકસાન કરો છો અને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમને સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, તમારા નાક ઉપર તલ હોય તો તમે લક્ષ્ય ઉપર ફોકસ રાખો છો. જે કામ કરવું છે કરવું જ છે. જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાય એવી રીતે તમને તમારું લક્ષ્ય દેખાય. જેના નાક ઉપર તલ હશે એનો લક્ષ્ય ઉપર ફોકસ વધારે હશે. જે વ્યક્તિઓ એવું કહી શકાય કે જેના જીવનની અંદર પોતાના જીવનની અંદર ગુપ્તાંગ ઉપર તલ હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય, કારણ કે આવા વ્યક્તિઓને વિપરીત ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આકર્ષણનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેતું હોય છે. દર્શક મિત્રો, હોઠ ઉપર તલ એ પણ એક કામ વાસના વધારતો હોય છે. જે વ્યક્તિના જીવનની અંદર હોઠ ઉપર તલ હોય આવા વ્યક્તિઓને કામ વાસના આકર્ષણનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક વધારે રખાવડાવે. જમણા ગાલ ઉપર તલ મેં શરૂઆતમાં જ વાત કરી એમ ધનવાન બનાવે છે. ડાબા ગાલ ઉપર તલ એ ખર્ચનું પ્રમાણ વધારી શકે છે. હાથની અંદર જો તમારે તલ હોય અને એમાં મુઠ્ઠીની અંદર આવી જતો હોય તો સમજવાનું કે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થશે. શામ, દામ, દંડ અને ભેદ કોઈ પણ રીતે આવા વ્યક્તિઓ આર્થિક સફળતાઓ મેળવી શકે છે અને આર્થિક સફળતાઓ મેળવીને પોતે પોતાના કાર્યમાં સિદ્ધિ મેળવી શકે છે. પરંતુ આવા વ્યક્તિઓના જીવનમાં સંઘર્ષ ઘણો આવે છે. હવે તમારી જીવન રેખા ઉપર તલ છે, મસ્તક રેખા ઉપર તલ છે, હૃદય રેખા ઉપર તલ છે. આવી દર્શક મિત્રો, આપણી જે હસ્તરેખા છે, હસ્તરેખાની અંદર અલગ અલગ રેખાઓ, અલગ અલગ પર્વતો ઉપર તલ છે. તો એ તલ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે છે. એક્ઝામ્પલ તરીકે તમારો તલ તમારી જીવન રેખા ઉપર છે અને 45 વર્ષ એક્ઝેક્ટ થતા હોય એ જગ્યાએ તલ છે તો 45 યર્સે તમારે સમસ્યાઓ આવી શકે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવી શકે. તમારા ગુરુ પર્વત ઉપર તલ છે તો તમારો ગુરુ નબળો કરાવે, સૂર્ય પર્વત ઉપર તલ છે તો તમારા સૂર્ય નબળો કરાવે, જેના લીધે તમારા જીવનની અંદર સંઘર્ષનું પ્રમાણ વધી શકે છે. દર્શક મિત્રો, આગળ પણ આપણે જાણીશું કે આવી જ રીતે અલગ અલગ જગ્યાએ રહેલા તલો તમારા જીવનની અંદર કેવી રીતે લાભ અપાવે, કેવી રીતે નુકસાન કરાવે અને નુકસાન કરાવે છે તો એના માટે કયા કયા ઉપાયો તમારે કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે વાત કરતા રહીશું. જય ગણેશ. વાત આજે સામુદ્રિક શાસ્ત્રની આપણે કરી રહ્યા છીએ કે સામુદ્રિક શાસ્ત્રની અંદર અલગ અલગ જગ્યા ઉપર રહેલા તલ તમારા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. ઘણા લોકોના બાહુ ઉપર તલ હોય છે. બાહુ ઉપર તલ હોય તો એ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં અમુક સમયાંતરે તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન કરી શકે છે. જે લોકોના છાતી અથવા હૃદય ઉપર તલ હોય એ હાર્ટને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવી શકે છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉપાયો કયા કરવા આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.